શાળા બનેવી દ્વારા જીવલેણ હુમલો, પાનના ગલ્લા પાસેની બોલાચાલી હત્યામાં ફેરવાય। વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા પાસેની બોલાચાલી હત્યામાં ફેરવાઈ ગઈ હતી। પોલીસ સ્ટેશન પાસે જ શાળા બનેવી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। માથામાં ભારે હથિયારના ફટકા મારતા એક ઈસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચી હોવાનું સામે આવ્યું છે। 108 મારફતે તેઓને હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા। બનાવને પગલે ગોરવા પોલીસ હરકતમાં આવી હતી અને ગોરવા પોલીસે સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। હાલ પોલીસે આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ હાથ ધરી છે। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડીવાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી। હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું। આરોપી કેટલા છે, કેટલા પકડાયા છે? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે। ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે। 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા। એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં। પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે। હા, સીસીટીવી અવેલેબલ છે, સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો। જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, તો જેને પણ પનાહ આપી હશે એની સામે એવી એક્શન લેવા? હા, બિલકુલ। ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે। બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું। સૂત્રોનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના, એવી કોઈ વાત નથી। એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી। સાહેબ 2 મિનિટ ખાલી દેજો,